પંચાયત સદસ્ય નાના ગોરૈયા મારા મત વિસ્તારમાં આવે છે. સતત 2 દિવસથી 5 તારીખથી તે 7 તારીખ લગી જે અતિ ભારે વરસાદ થયેલું છે એના કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી જે મારા મત વિસ્તારના નાના ગોરૈયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાના કારણે જે પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને એના અનુસંધાને તમામ ખેડૂતોને સાથે લઈ અને બંને ગ્રામસેવકની હાજરીમાં આજે ખેડૂતોના તમામ ખેતરોમાં સ્થળ વિઝિટ કરાવી અને ખરેખર 100% જેવું નુકસાન છે. તો સરકાર જ્યારે પણ રાહત પેકેજ નક્કી કરવામાં આવે ત્યારે મારા ગામ બજાણા અને નાના ગોરૈયાના તમામ ખેડૂતોને 100% રાહત પેકેજ મળે અને તાલુકાના તમામ ગામોનો અતિ ભારે વરસાદ જ્યાં પણ નીચાણા વિસ્તાર કે ખેડૂતોને નુકસાન થયું હોય તો એનો સર્વે કરી અને તમામને લાભ મળે એ જ અભ્યર્થના. અમારા નાના ગોરૈયા ગામમાં તારીખ 5 તારીખથી લઈ અને 7 તારીખ સાંજ સુધીમાં 12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે અને એ સંદર્ભે આજે સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં, ટીવી મીડિયામાં અમે અખબારોમાં સમાચાર આપેલા. એ સમાચારોને ધ્યાને લઈ અને આજે અમારા ગામના ગ્રામસેવક કૌશિકભાઈ અને અમારા તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ મેરાણી આજે જે ખરેખર સમાચારના માધ્યમોને ધ્યાને લઈ અને અમારા ગામના ખેતરોમાં જે તપાસ કરવા આવ્યા છે એ બદલ એમને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકારી અધિકારી તરીકે ગ્રામ સેવકને એવી રજૂઆત કરું છું કે આપ અહીંયા આવ્યા છો અને આપે પરિસ્થિતિ જોઈ છે અને આપને એવું લાગે છે કે ખરેખર ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે અમારી આ વાત, અમારી આ રજૂઆતને આપ ઉપલા લેવલ સુધી પહોંચાડી અને સરકારશ્રી દ્વારા SDRFની યોજના મુજબ આ આજુબાજુના તમામ ગામોમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને એનાથી જે નુકસાન થવાનું છે એ સંદર્ભે આ ગામોને પ્રથમ પ્રાયોરિટી આપી અને તાત્કાલિક અસરથી ત્યાં સર્વે કરવામાં આવે અને ત્યાંના ખેડૂતોને રાહત સ્વરૂપે જરૂરી વળતર આપવામાં આવે, આવી અમારી સ્પષ્ટ માંગણી છે.